નેતા બોલે છે એમાં આપનું સ્વાગત છે અને આજે આપની સાથે એક એવા ઉમેદવારને રૂબરૂ કરાવીશું કે જે ડોક્ટર હતા, હવે ડોક્ટર પણ છે, તેની સાથે રાજકારણમાં પણ તેમણે પ્રવેશ કર્યો છે અને સૌથી જે મજાની વાત છે કે દિવસની શરૂઆત રસોડાથી થતી હોય છે। પતિ પત્ની બંને એક સાથે ચાય બનાવે છે, પોતાની શરૂઆત છે દિવસની કરતા હોય છે। જ્યાં અમે ઉપસ્થિત છીએ અત્યારે સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્ર મંજપુરાના નિવાસસ્થાને આપ જોઈ શકો છો કે તેમના દિવસની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। ચાય ગરમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સીધી ચાય પર જ ચર્ચા કરીએ। ડોક્ટર સાહેબ, જે રીતે આ કડક ચાય થઈ રહી છે, જે મિજાજ છે પબ્લિકનો એ પણ એટલો જ કડક લાગી રહ્યો છે, શું કહેશો? પબ્લિક છે એ બહુ સમજુ છે અને એ મારા જેવા સ્વચ્છ છબીવાળા ઉમેદવાર અને શિક્ષિત ઉમેદવારને હંમેશા આવકારે છે। એટલે આજે શરૂઆતથી ભલે ચાય કડક હોય, પબ્લિક હંમેશા છે એ મારા પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે। આ જે છે આ રીતે જે કહી શકાય દિવસની જે શરૂઆત છે આ પરિવારની થતી હોય છે અને આજ જે એકદમ પ્રચંડ જે પ્રચાર છે તે ચાલી રહ્યા છે અને સીધા અહીંથી હવે આગળનું શું શેડ્યુલ હોય છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ। ડૉક્ટર સાહેબ, કેવો શેડ્યુલ હોય છે? એક અત્યારે ચૂંટણીના સમય એકદમ ટાઈટ શેડ્યુલ હોય છે અમારો। અચ્છા, એટલે આ પહેલેથી આ રીતે નીચે બેસીને જ ચા પીવાની હોય છે? હા, નીચે બેસીને જ। કોઈ ખાસ કારણ? ના, બસ એક જમીન સાથે જોડાયેલા માનવી તરીકેની અમારી જે છાપ ઉપસે એના એ છાપ એના માટે પહેલેથી અમે આ રીતે જ અમે સાથે જ અમે ચા પીએ છીએ। અચ્છા, અલગ પ્રકારની ચૂંટણી છે, આપ પણ પોતે ફરતા હશો, આપને લાગી રહ્યું હશે કે ચૂંટણીમાં કંઈક અલગ માહોલ છે, તો એવા ટાઈમમાં આપ પોતાની સીટ માટે કેટલા આશ્વસ્ત છો? હું અહીંનો સ્થાનિક અને શિક્ષિત ઉમેદવાર છું અને ઘણા વર્ષથી એક સ્વચ્છ છબી ધરાવું છું। એટલે આ સીટ છે એ 100% ભારતીય જનતા પાર્ટીને આવવાની છે, એ નક્કી જ છે। કયા સમીકરણો, કેમ કે જાતિગત સમીકરણો ખૂબ કામ કરતા હોય છે, તો આપને શું લાગી રહ્યું છે? જાતિગત સમીકરણો કરતાં પણ જે હું MD ડૉક્ટર ફિઝિશિયન છું, એના સિવાય મેં 8.5 લાખથી વધારે દર્દીઓ ફક્ત 2 રૂપિયામાં જોયેલા છે। ત્યાર પછી મારું પ્રાઇવેટ દવાખાનું કર્યું, એમાં પણ શરૂઆત 10 રૂપિયાથી કરેલી અને અત્યંત મેં સેવા કરેલી છે। એના સિવાય હું લાયન્સ ક્લબની પ્રવૃત્તિ સાથે પણ ભૂતકાળમાં જોડાયેલો હતો। પણ લોકો તો એવું કહે છે ને આપ સારા ડૉક્ટર છો, પણ રાજકારણમાં આપની નવી શરૂઆત છે, શું લાગી રહ્યું છે? ના, આમ તો હું એક સ્વયંસેવક તરીકે તો હું ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો જ હતો અને એટલે ભલે હું સમાજ સેવક તો હતો જ, હવે રાજકીય ઇનિંગ રમવાની શરૂઆત કરી છે અને એમાં પણ સદી 100% ફટકારી દઈશ, એ પાક્કું નક્કી જ છે। આપની પહેલાંના જે ઉમેદવાર હતા દેવજી ફતેપુરા, એ પણ ક્યાંક નારાજ ચાલી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આપના જે સમર્થનમાં ખૂબ ઓછા આવી રહ્યા છે, તો શું લાગી રહ્યું છે? દેવજીભાઈ છે એ અમારા સમાજના છે, એ નારાજ હોઈ જ ન શકે, બરાબર? એટલે એ હંમેશા એમના આશીર્વાદ મારા ઉપર હંમેશા રહેલા છે। હવે બધા મનામણા રિસામણા બધા પૂરા થઈ ગયા છે, સીધા ચૂંટણીની જંગમાં આપણે આગળ વધવાનું છે, એવું છે? દેવજીભાઈ મારાથી રિસાય જ નહીં, કારણ કે હું એમનો નાના ભાઈ જેવો છું। એટલે મોટા ભાઈ કોઈ દિવસ નાના ભાઈથી નારાજ ન થાય। મહેન્દ્રભાઈ, એ વાત કરવામાં આવે તો આ વખતે ગઈ વખતે જ્યારે ચૂંટણી હતી, ગઈ વખતની ચૂંટણીની અંદર પરિસ્થિતિ અલગ હતી। વિધાનસભામાં કોંગ્રેસનું ક્યાંક સંખ્યાબળ ઘટ્યું હતું, આ વખતે કોંગ્રેસનું સંખ્યાબળ વધારે છે અને આપની જો આ બેઠકની વાત કરવામાં આવે તો સૌથી વધારે વિધાનસભા કોંગ્રેસ પાસે છે, તો આ તમામ વસ્તુઓને આપ કઈ રીતે જુઓ છો, કેટલી ટફ ફાઇટ માનો છો? વિધાનસભાના પ્રશ્નો અલગ હોય, સંસદના પ્રશ્નો અલગ હોય છે અને મેં મારું જે કામ છે, મેં જે મારા પેશન્ટો સાથે મેં જે સેવા કરી છે અને મારા મોટાભાગના પેશન્ટો છે આખા સુરેન્દ્રનગર પાર્લામેન્ટરી એરિયામાંથી આવે છે, એ બધાને મારા સ્વભાવની અને મારી સેવાની ખબર છે, એટલે મારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં અને સંપૂર્ણપણે એ મારો વિજય થવાનો છે, પાક્કું છે। જે જાતિગત સમીકરણો અહીંયા નડી રહ્યા છે, તો ડૉક્ટરને આ જાતિગત સમીકરણો નડશે? ના, કારણ કે ડૉક્ટરમાં અમે ક્યારેય કોઈ દર્દીને કોઈ એની જ્ઞાતિ કે ધર્મ કશું પૂછવામાં આવતું નથી અને જે દર્દી આવે એની ઈમાનદારીથી સેવા ચાલુ કરી દેવામાં આવે છે, એટલે જાતિગત સમીકરણો મને નહીં નડે। કહેવામાં આવે છે કે રાજકારણમાં સારા નહીં, પીઢ પ્રકારના જે નેતાઓ છે કે વ્યક્તિત્વ છે એની જરૂર છે, તો ડૉક્ટર મહેન્દ્ર મંજપુરા પોતાના સ્વભાવમાં આ પરિવર્તન કેવી રીતે લાવશે? મારે સમાજ સેવક જ રહેવું છે અને સમાજ સેવક જ રહીશું, કારણ કે જે સમાજ સેવામાં જે મજા છે એ પછી પીઢ રાજકારણી થઈ જાય પછી ક્યારેક કોઈ પ્રજાને અન્યાય ન થાય એનું ધ્યાન રાખવું પડે છે। એટલે જીત માટે આપ કેટલા આશ્વસ્ત છો? 100% મારી જીત પાકી જ છે। આપના જે હરીફ છે સોમાભાઈ, એ સતત પ્રવાસ કરી રહ્યા છે અને વર્ષોથી
એક પીડ કહી શકાય કે રાજનેતા પણ છે, કોંગ્રેસમાં પણ છે, અને આ વખતે કોંગ્રેસનો અહીંયા માહોલ પણ છે. કેટલી ટફ ફાઇટ તમે માનો છો? મારો વિજય નિશ્ચિત છે એ મને ખ્યાલ છે, એમનું શું છે એ મને ખ્યાલ નથી. અચ્છા, તો વિજય નિશ્ચિત છે ત્યારે લીડ માટે કેટલા અસ્વસ્થ છો? લીડ ગયા વખત કરતાં પણ લાખથી વધારે મતની લીડ આવશે આ વખતે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા, જેમનું સ્પષ્ટ માનવું છે કે વિપક્ષનું શું છે તેમનું તેમને ખબર નથી, પરંતુ પોતે એ જીતશે અને પોતાની સ્વચ્છ છબી અને લોકોની વચ્ચેની સેવાઓના કારણે જીતશે. આજ માટે આટલું જ. અનેક ચૂંટણીલક્ષી સમાચારો આપને બતાવતા રહીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો TV9 સાથે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.